વહાલા મિત્રો, આપણે કસોટીના સમયમાં નિરાશ થવાને બદલે ઈશ્વરની હાજરીમાં બેસવાની જરૂર છે. ફક્ત ભૂતકાળમાં પ્રાપ્ત થયેલા સુખ સુવિધાઓને ઝંખવાને બદલે ઈશ્વરની હાજરી અને માર્ગદર્શન મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઈશ્વર તમારા દુઃખને સમજે છે. શું તમે ઈશ્વરની પાસે જવા તૈયાર છો? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. આજની સલામ મિત્રો. આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરીને તેનું લાગુકરણ કરીએ છીએ, જેથી આપણે જીવનમાં એક ઉત્તમ માર્ગ અપનાવી શકીએ. આ જીવન ખૂબ જ કિંમતી છે. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારું મન આપમેળે કંઈક સારું શોધવા માટે વિચારવાનું શરૂ કરે છે. આપણે માર્ગ પર નીકળી પડ્યા છીએ, પણ અનિશ્ચિતતા આપણને ઘેરી લે છે. વાલા મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ નીતિવચનનું પુસ્તક તેના 14મા અધ્યાયની 12મી કલમમાં જણાવે છે, એક એવો માર્ગ છે કે જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે. મિત્રો, એવા ઘણા માર્ગો છે જેના પર આપણે ચાલતા રહીએ છીએ અને આપણને ખબર નથી હોતી કે તેનો અંત શું હશે. આ જીવન આપણને ઈશ્વર દ્વારા આપવામાં આવ્યું છે, તેથી ફક્ત ઈશ્વર જાણે છે કે આપણે કયો રસ્તો અપનાવવો જોઈએ. ઈશ્વરનો માર્ગ તો ઈશ્વરના વચનો છે. જેમ જેમ આપણે તેમના વચનોથી પરિચિત થઈએ છીએ તેમ તેમ જીવન સરળ બનતું જાય છે. તેનો અર્થ એ નથી કે આપણા જીવનમાં તોફાનો કે ઝંઝાવાતો નહીં આવે. જો આપણે ઈશ્વરના સૂચવેલા માર્ગો પર ચાલીશું તો આપણે તે બધા તોફાનોનો સામનો કરીશું, તેમજ ઈશ્વર આપણને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવશે. આપણે અય્યુબના જીવનમાંથી આવી સારી બાબતો શીખી રહ્યા છીએ. હવે આપણે તેના પ્રશ્નોના જવાબની નજીક પહોંચ્યા છીએ. આજે આપણે અય્યુબનું પુસ્તક તેનો 29મો અને 30મો એમ 2 અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં એક સારા માણસની હૃદય દ્રાવક છબી રજૂ કરવામાં આવી છે અને ત્યારબાદ અય્યુબનો વિલાપ રજૂ કરવામાં આવ્યો છે. આ બંને બાબતોને વધુ ઊંડાણપૂર્વક સમજવા આવો દેવના સેવક પાસેથી આપણે અભ્યાસ કરીએ. ખેર મિત્ર, આપણે હવે આજે અયુબનું પુસ્તક 29મો અધ્યાય પ્રથમ 1 થી 16 કલમો જોઈએ. અયુબ શું કહે છે અહીંયા જુઓ. અયુબે પોતાના દ્રષ્ટાંતમાં વધારામાં કહ્યું કે અરે, જો આગળના વખતમાં હું હતો તેવો અને જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ રાખતો હતો તેવો હું જેવો હતો તેવો હમણાં હું હોત તો કેટલું સારું. ત્યારે તો તેનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો અને તેના અજવાળાથી હું અંધકારમાં થઈને ચાલતો હતો. જેવો હું મારી પુખ્ત વયમાં હતો તેવો હું હોત તો કેવું સારું. ત્યારે તો મારા તંબુ પર દેવની રહેમ નજર હતી. ત્યારે તો સર્વશક્તિમાન હજી મારી સાથે હતો અને મારા બાળકો મારી આસપાસ હતા. ત્યારે તો મારા પગલાં માખણથી ધોવાતા હતા અને ખડકો મારે માટે તેલની નદીઓ વહેવડાવતા હતા. ત્યારે તો નગરને દરવાજે હું જતો ત્યારે તો ચૌટામાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.
જુવાન પુરુષો મને જોઈને સન્માન ખાતર ખસી જતા અને વૃદ્ધો ઉઠીને ઊભા થતા. સરદારો વાત કરતા ચૂપ રહી જતા અને પોતાના મોં પર પોતાના હાથ મૂકતા. અમીરો બોલતા બંધ થઈ જતા અને તેમની જીભ તેમને તાળવે ચોંટી જતી. કેમ કે માણસો મારું સાંભળતા ત્યારે તેઓ મને ધન્યવાદ આપતા અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા. કેમ કે રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો. નાશ પામવાની અણી પર આવેલાનો આશીર્વાદ મને મળતો અને વિધવાના હૃદયને હું હર્ષના ગીત ગવરાવતો. મેં ન્યાયપણું ધારણ કર્યું હતું ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે વાસ્તે જામા તથા પાઘડી જેવો હતો. હું આંધળાઓની આંખો હતો અને પાંગડાઓનો પગ હતો. હું કંગાલોને પિતાની ગરજ સારતો હતો. જેને હું ઓળખતો નહોતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો હતો. અયુબ અહીં થોડો અવાસ્તવિક બને છે. એ પોતે જેવો હતો એવો હોય એવી ઈચ્છા અત્યારે રાખે છે, પણ અત્યારે એ પ્રમાણે નથી. જ્યારે એ સર્વ રીતે સુખી હતો અને ઈશ્વરની કાળજીની તો નીચે હતો ત્યારે એ શું શું કરતો હતો? જુઓ 7 થી 16 કલમો. ત્યારે તો નગરને દરવાજે હું જતો હતો, ત્યારે ચૌટામાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. જુવાન પુરુષો મને જોઈને સન્માન ખાતર ખસી જતા અને વૃદ્ધો ઉઠીને ઊભા થતા. સરદારો વાત કરતા ચૂપ રહી જતા અને પોતાના મોં પર પોતાના હાથ મૂકતા, વગેરે વગેરે. કેટલી બધી બાબતો એણે અહીંયા વર્ણવી છે મિત્ર 7 થી 16 કલમમાં. અયુબની રીબામણમાં, અયુબની જે પીડા છે, વેદના છે, એમાં પણ ઈશ્વર એની સાથે છે જ. પરંતુ અયુબ એ ભૂલી જાય છે અને એટલે એ 5મી કલમમાં કહે છે, ત્યારે તો સર્વશક્તિમાન હજી મારી સાથે હતા. સુખમાં કે દુઃખમાં મિત્ર, ઈશ્વર તેમના બાળકોની સાથે જ હોય છે. અને એટલે જ ગીતશાસ્ત્રના 23મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે જો કે મરણ છાયાની ખીણમાં થઈને હું પસાર થાવ તો પણ હું કશી ભૂંડાઈથી બીસ નહીં. કેમ કે હે ઈશ્વર, તમે મારી સાથે છો. સુખમાં કે દુઃખમાં ઈશ્વર પોતાના બાળકોની સાથે હોય છે જ. ઈશ્વરનું વચન કહે છે, ઈશ્વર પોતાના પવિત્ર વચનોમાં કહે છે કે હું તને કદી જ ત્યજીશ નહીં, કદી જ હું તને વિસરી જઈશ નહીં, હું તને કદી મૂકી દઈશ નહીં, ચાહે તો તું સુખમાં હોય કે દુઃખમાં હોય. ઈશ્વર બાઇબલમાં વારંવાર પોતે તેમની ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિની સાથે છે એની ખાતરી આપે જ છે. કહે છે કે હું તારી સાથે છું, તું ડરીશ નહીં, તું બીસ નહીં, હું તને મૂકી દઈશ નહીં કે તને ત્યજી દઈશ નહીં. ગીતશાસ્ત્રનું જે 27મો અધ્યાય છે એની 4થી કલમ જુઓ. યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસ સ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન ધરું. અદ્ભુત એવી આ વાત છે મિત્ર. સદા સર્વદા ઈશ્વર પોતાના બાળકોની સાથે હોય છે. અને એ પછી તમે ગીતશાસ્ત્રનું પુસ્તક મેં તમને એ કલમ મોડે બોલીને સંભળાવી હતી, પણ ફરીથી તમે સાંભળો. ગીતશાસ્ત્રનું પુસ્તક 23મો અધ્યાય 4થી કલમ. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં. કેમ કે હે ઈશ્વર, તમે મારી સાથે છો. તમે મારી સાથે છો. ઈશ્વર આજે પણ મિત્ર તમારી પાસે અને તમારી સાથે છે. ઈશ્વરને તમારા પોતાના કરી લેવા માટે માત્ર તમારે પોતાનું હૃદય ખોલી નાખવાની જરૂર છે. યશાયા સંદેશવાકના પુસ્તકના 65મા અધ્યાયની 24મી કલમ તમે જુઓ તો એ અદ્ભુત બાબતો તમને ત્યાં જોવા મળશે. હવે અયુબ ભૂતકાળમાં કેવો હતો અને શું કરતો હતો એ તમે જુઓ. 29મો અધ્યાય 17 થી 25 કલમો કે છે, હું દુરાચારીઓના જડબા ભાંગી નાખતો અને તેઓના દાંતમાંથી શિકાર ઝૂંટવી લેતો. ત્યારે હું કહેતો કે હું મારા પરિવારની વચ્ચે મરણ પામીશ અને મારા દિવસો રેતીની પેઠે અસંખ્ય થશે. મારા મૂળ પાણી સુધી પ્રસર્યા છે અને મારી ડાળી પર આખી રાત ઝાકળ પડે છે. મારું ગૌરવ મારામાં તાજું છે અને મારું ધનુષ્ય મારા હાથમાં બળવત્તર થતું જાય છે. લોકો મારું સાંભળવાને ટાંપી રહેતા અને મારો બોધ સાંભળવાને છાના રહેતા. મારા બોલ્યા પછી તેઓ બોલતા નહીં અને મારી વાત વરસાદની પેઠે તેમના પર ટપક્યા કરતી. તેઓ વરસાદની પેઠે મારી રાહ જોતા હતા અને પાછલા વરસાદને માટે માણસો મોં ઉઘાડે તેમ તેઓ મારે માટે આતુર હતા. તેઓ નિરાશ થઈ ગયા હોય ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો અને મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહીં. શોકાતુર માણસોને દિલાસો આપનાર તરીકે હું તેમને માટે માર્ગ પસંદ કરતો. હું સરદાર તરીકે બિરાજતો અને સૈન્યમાં રાજાની પેઠે રહેતો. અયુબ માટેના આ વચનો સાંભળવા આપણે જરૂર કહી શકીએ મિત્ર, અયુબ વિશે આ બધી વાતો વાંચ્યા પછી, કે અયુબ સાચે જ નિરાધારોનો આધાર હતો. નિરાશ થયેલા લોકોનો દિલાસો હતો. એ કુશળ માર્ગદર્શક હતો. શક્તિશાળી જ્ઞાની માણસ હતો. એ માત્ર પૈસાદાર હતો એટલું જ નહીં, એ તો ઉદાર પણ હતો, મદદ કરનાર હતો. ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને ઈશ્વરની બીકમાં જીવનાર પ્રમાણિક માણસ હતો. અયુબ જેવા માણસની આજે જરૂર છે મિત્ર સમાજમાં. અયુબને આવો બનાવનાર, અયુબને આવું મન આપનાર, અયુબને આવું હૃદય આપનાર કોણ હતું? ઈશ્વર હતા. ગત સ્તવન કાર્યક્રમમાં મિત્ર આપણે જોયું હતું કે અયુબ
પોતે જાહેર કરે છે કે ઈશ્વરની બીક એ જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. 28મો અધ્યાય 28મી કલમ. ઈશ્વર જ મિત્ર માણસને સાચો માણસ બનાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મિત્ર તમે અયુબના જેવા બની શકો છો. ઈશ્વર જ માણસનું હૃદય બદલી શકે છે અને એને નવું પરિવર્તન પામેલું હૃદય આપે છે. બાઇબલમાં આપણે જોઈએ તો જૂના કરારના વિભાગમાં હસ્કીએલનું પુસ્તક છે મિત્ર, એના 36મા અધ્યાયની 26મી કલમ તમે જુઓ તો ઈશ્વર કહે છે કે હું તમને નવું હૃદય પણ આપીશ. ઈશ્વર કહે છે આપણને કે હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. વારું મિત્ર, આપણે હવે આગળ વધતા અયુબના પુસ્તકના 30મા અધ્યાયમાં એની દુર્દશા અને એની યાતના વિશે અયુબ જણાવે છે. જુઓ 30મો અધ્યાય 1લી કલમ. પણ હવે મારા કરતા નાનાઓ જેઓના બાપોને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું એટલા હલકા ગણતો તેઓ આજે મને હસી કાઢે છે. અયુબને વણ માગી અને ખોટી સલાહ આપનાર લોકોને અયુબ કેવા ગણે છે તમે જુઓ. અયુબ એની વેદનામાં તેની મશ્કરી થાય એ કેવી રીતે સહન કરી શકે? અર્થવિહીન નિરુપયોગી શબ્દો શા કામના છે એવા બધા શબ્દો? 2જી અને 3જી કલમ જુઓ. હા, જે માણસનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય? દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે. ઉજ્જડ તથા વેરાન મુલકના અંધકારમાં તેઓ સૂકી જમીનના ઢેફા કરડે છે. આ કલમોમાં અયુબ લોકોની શાની સાથે લોકોની સરખામણી કરે છે મિત્ર? આપણે જોઈએ તો બીજા શબ્દોમાં આનો અર્થ એ થાય કે આમ જનતા, આમ લોકો એ કામ વગરના છે અયુબને માટે. 4 થી 10 કલમોમાં અયુબ કહે છે તેઓ ઝાડા ઉપરથી ખારી ભાજી ચૂંટે છે અને તેના મૂળિયા તેઓનો ખોરાક છે. તેઓને મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચોરની પેઠે લોકો તેમની પાછળ કિકિયારીઓ પાડે છે. તેઓ ખીણોના કોતરોમાં, પૃથ્વીના તથા ખડકોના ખાડાઓમાં પડી રહે છે. જાળામાં તેઓ બરાડા પાડે છે. કૌવચો તળે તેઓ ટોળા મળ્યા છે. તેઓ મૂર્ખોના ફરજંદ, હા અધમ પુરુષોના ફરજંદ છે. દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા, પણ હવે તેઓ મારી ઠેકડીના રાસડા ગાય છે. હું તેમની કહેવત થઈ પડ્યો છું. કેવી ભયંકર વાતો. 10મી કલમ. તેઓ મારાથી કંટાળે છે અને મારાથી આઘા ઉભા રહે છે અને મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી. આ અધ્યાયની 4 થી 7 કલમોમાં આ લોકો કેવા છે એનું ચિત્ર અયુબ આપે છે. 9મી અને 10મી કલમમાં આવા નકામા લોકો કે જેઓને ઈશ્વરની બીક નથી, સહેજ પણ બીક નથી ઈશ્વરની, એ પીડાતા માણસની કંઈ જ વિસાત નથી કે એની કંઈ પડી નથી, એવા લોકોનું ચિત્ર અયુબ આપણને આપે છે. આ અયુબની લોકો મશ્કરી કરી રહ્યા હતા ને એની ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા. અયુબને તેઓ એક પ્રાણીથી પણ હલકો ગણે છે. અયુબ એને ત્રાસ આપતા લોકો વિશે આગળ શું કહે છે તમે જુઓ. હે ઈશ્વર પવિત્ર સર્વ સમર્થ સ્વામી, મળસ્કુ થતામાં જ તુજને છે સલામી. હે ઈશ્વર પવિત્ર શક્તિમાન દયાળુ, ધન્ય ત્રિએક તું ઈશ્વર કૃપાળુ. હે ઈશ્વર પવિત્ર સંતો સેવા કરે, ચળકતા સાગર રાસપા સુવર્ણ તાજ દરે. કરુબીમને સરાફીમ પાય લાગી ગાય ગાનો, તું જ હતો છે ને સદા રહેવાનો. હે ઈશ્વર પવિત્ર વ્યોમે વસ્તી તારી, પાપી આંખ ન દેખે તુજ મહિમા છે બારી. એકલો તુજ પવિત્ર નથી કોઈ તુજ સમાન, શક્તિમાન પૂર્ણ પ્રેમાળ ને શુદ્ધ નામ. ઈશ્વર પવિત્ર સર્વ સમર્થ સ્વામી, ગાય સૌ સૃષ્ટિ તુજ નામ, જળ સ્થળ ને સ્વર્દામી. હે ઈશ્વર પવિત્ર
શક્તિમાન દયાળુ ધન્ય ત્રિએક તું ઈશ્વર કૃપાળુ. 11 થી 14 કલમો. કેમ કે દેવે પોતાની દોરી છોડીને મને હેરાન કર્યો છે, તેઓ લગામ છોડીને મારા પર તૂટી પડ્યા છે. મારે જમણે હાથે હુલ્લડખોરો ઉઠે છે, તેઓ મારા પગને હડસેલા મારે છે, અને તેઓ મારી વિરુદ્ધ પોતાના નાશના માર્ગોની પાળ બાંધે છે. તેઓ મારો માર્ગ બગાડી નાખે છે, અને મારી વિપત્તિમાં તેઓ વધારો કરે છે. તે માણસોને રોકનાર કોઈ નથી. અંદર ધસતા વિશાળ મોજાની પેઠે તેઓ પાળ તોડીને આવે છે, ભંગાણમાંથી તેઓ મારા પર ધસી પડે છે. આ લોકો એની ઉપર, અયુબની ઉપર શું શું જુલમ ગુજારી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ મિત્ર 11 થી 14 કલમોમાં. અને એ પછી હવે અયુબની દુર્દશા માટે અયુબ ઈશ્વરને દોષિત ઠરાવે છે. તમે જુઓ, અયુબ પોતાની વ્યથા, પોતાની દુર્દશા ઈશ્વરને જણાવીને ઈશ્વર એના માટે જવાબદાર છે એવી ઘોષણા કરે છે. પરંતુ આપણે જાણીએ છીએ મિત્ર કે વાસ્તવમાં અયુબની પાછળ પડનાર અને અયુબની આવી દુર્દશા કરનાર તો શૈતાન હતો, ઈશ્વર નહીં. આ સમયે અયુબે ઈશ્વરની સમક્ષ શાંત રહેવાની જરૂર હતી, ધીરજ રાખવાની જરૂર હતી, અને વધારે નમ્ર બની રહેવાની જરૂર હતી. મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિએ મિત્ર, ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિએ એના જીવનમાં આવતા પ્રત્યેક પ્રસંગમાં ઈશ્વર ઉપર વધારે ને વધારે આધાર રાખવાનું અને વધારે ને વધારે વિશ્વાસ રાખવાનું શીખવું જોઈએ. આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક જોઈએ બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં, એનો 86 નંબરનો અધ્યાય તમે જુઓ, 1 થી 7 કલમમાં શું કહે છે? હે યહોવા, હે ઈશ્વર, તારો કાન ધરીને મને ઉત્તર દે, કારણ કે હું દીન તથા દરિદ્રી છું. મારા જીવનું રક્ષણ કર, કેમ કે હું તારો ભક્ત છું. હે મારા દેવ, તારા પર ભરોસો રાખનાર તારા સેવકને બચાવ. હે પ્રભુ, મારા પર દયા કર, કેમ કે આખો દાડો હું તને અરજ કરું છું. તારા સેવકના આત્માને આનંદ પમાડ, કેમ કે હે પ્રભુ, હું તારા પર મારું અંતઃકરણ લગાડું છું. કેમ કે હે પ્રભુ, તું ઉત્તમ તથા ક્ષમા કરવા તત્પર છે. તને અરજ કરનાર સર્વ પર તું ઘણો કૃપાળુ છે પ્રભુ. હે યહોવા, હે ઈશ્વર, મારી પ્રાર્થનાને કાન ધર, મારી આજીજી સાંભળ. મારા સંકટને દિવસે હું તને પુકાર કરીશ, કેમ કે તું મને ઉત્તર દેશે. આ પ્રમાણે મિત્ર ઈશ્વરના ભક્તે ઈશ્વરને પ્રાર્થના કરવાની જરૂર હોય છે. જીવનમાં જ્યારે પણ ઝંઝાવાત આવે, મુશ્કેલીઓ આવે, સંકટો આવે, વિપરીત પરિસ્થિતિ આવે, કડવા પ્રસંગો આવે, આ જ પ્રાર્થના આપણા હૃદયમાં હોવી જોઈએ. કારણ કે બાઇબલમાં રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 28મી કલમમાં કહેવામાં આવ્યું છે, તમે જુઓ નવા કરારના વિભાગમાં, જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને ઈશ્વરે તેમના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે, તેઓનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. અયુબ ઈશ્વર ઉપર પ્રેમ કરતો હતો. અયુબને ઈશ્વરે તેમની સાથેનું જીવન જીવવા માટે અનેક સ્વર્ગીય આશીર્વાદો માણવા માટે આમંત્રણ આપ્યું હતું, અને એટલા માટે ઈશ્વર અયુબનું બધું જ સારું કરવાના હતા, એનું કલ્યાણ કરવાના હતા, એનું હિત કરવાના હતા. ભલે શૈતાને અયુબનું સર્વસ્વ સ્વાહા કરી કેમ ના નાખ્યું હોય, અને એને શા માટે ભયંકર હાલતમાં મૂકી ના દીધો હોય, તો પણ ઈશ્વર અયુબની સાથે હતા. આ પરિસ્થિતિમાં પણ ઈશ્વરે અયુબને મૂકી દીધો નથી, ત્યજી દીધો નથી, એને વિસરી નથી ગયા. ઈશ્વર પોતે અયુબના પક્ષમાં હતા, અને એટલે અયુબે ઈશ્વરની સમક્ષ શાંત રહેવાની જરૂર હતી. અને ગીતશાસ્ત્રના પુસ્તકના 86મા અધ્યાયની 1 થી 7 કલમોમાં જે પ્રાર્થના આપણે વાંચી મિત્ર, એ પ્રાર્થના એના હૃદયમાં હોવી જરૂરી હતી. વારું, આપણે હવે 31મી કલમ જોઈએ. અયુબનું પુસ્તક 30મો અધ્યાય 31મી કલમ જુઓ. અયુબ કહે છે અહીંયા, માટે મારી વીણામાંથી શોકના રાગ નીકળે છે, અને મારી વાંસળીમાંથી રુદનનો સ્વર સંભળાય છે. અયુબ પોતાની વેદના વિશે આગળ જણાવતા પોતાના દુઃખના રોદડા રડે છે. એવા ગીતોનો રાગ શોકમય છે, એના સ્વરૂપમાં રુદન છે. એમ હોવા છતાં પણ અયુબ ઈશ્વર સમક્ષ ભંગિત હૃદયે તૂટી ગયો નથી. હજુ પણ તેણે ઈશ્વર સમક્ષ જેટલો નમ્ર થવાની જરૂર છે એટલો એ નથી થયો. શા માટે અયુબ પોતાને હજી પણ નિર્દોષ અને ન્યાયી ગણે છે? શા માટે એના અવાજમાં હજી પણ અહમ અને ગર્વ છે? આ બધી જ બાબતો દ્વારા એ સાબિત થાય છે મિત્ર કે અયુબ પણ એક અધૂરો માણસ હતો, પાપી માણસ છે, જે ગર્વને કારણે શૈતાને સ્વર્ગમાંથી શૈતાનને નીચે ફેંકી દેવામાં આવ્યો. એ જ ગર્વ તમે જુઓ અયુબના હૃદયમાં છે. એ પ્રથમ માનવ યુગલ આદમ અને હવા, એમણે ઈશ્વર વિરુદ્ધ જે પાપ કર્યું, જે બંડ પોકાર્યું, એ જ અયુબમાં પણ અહીંયા જોવા મળે છે મિત્ર આપણને. અયુબના હૃદયમાં હજી પણ ગર્વ છે કે પોતે સાચો છે, પોતે પુનિત પાવન છે, પોતે પવિત્ર છે, પોતે ન્યાયી છે. શું ઘણી બધી વાર મિત્ર આપણે પણ આ અયુબના જેવું વલણ નથી રાખતા?
જો કે અયુબ વિશે તો ખુદ ઈશ્વર કહે છે કે અયુબ નિર્દોષ છે, પ્રમાણિક છે, ઈશ્વરની બીકમાં જીવનાર માણસ છે. અને એમ છતાં તમે જુઓ, અયુબ કંઈ સંપૂર્ણ નથી. અને તમે અને હું ઈશ્વરની દ્રષ્ટિમાં કેવું જીવન જીવીએ છીએ? ઈશ્વર આજે તમારા વિશે શું કહે છે મિત્ર? અને એમ છતાં આપણે ઈશ્વરના માથે દોષના ટોપલા નાખતા જ હોઈએ છીએ. જે લોકો ઈશ્વરને પ્રેમ કરે છે, ઈશ્વરે જે લોકોને આમંત્રણ આપ્યું છે, એ લોકો માટે સઘળું એકંદરે હિતકારક નીવડે છે મિત્ર. રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય 28મી કલમ. એમાં ભલે પછી જીવનમાં ઝંઝાવાત આવે, જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય, દુઃખો, પીડા, વેદના, તો પણ એ બધું રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 28મી કલમ પ્રમાણે ઈશ્વર આપણા કલ્યાણ માટે વાપરે છે. એકંદરે એ બધું જ આપણને હિતકારક નીવડે છે. એ સર્વમાં દુઃખ હોઈ શકે, યાતના હોઈ શકે, બીમારી હોઈ શકે, નાણાં ભીડ હોઈ શકે, મેણા ટોણા, અપમાન, ઘણું બધું હોઈ શકે. જો તમે એવી કટોકટીના સમયમાં ઈશ્વરને દોષિત ઠરાવવાને બદલે ઈશ્વરને આધીન રહો, તો ઈશ્વર પિતા જરૂર મિત્ર તમને આશીર્વાદ આપે જ આપે. અયુબ પોતાના સ્વ બચાવમાં આગળ વધતા 31મા અધ્યાયમાં ઘણી બાબતો પ્રગટ કરે છે. અયુબના 3 જે પેલા મિત્રો છે ને, એ હવે અયુબની સામે વાદ વિવાદ કરી શકે એમ નથી. હવે અયુબ વધુ નમ્ર બનતા અને પોતાની રજૂઆતને આગળ વધારે છે. અયુબ પોતાને ન્યાયી ગણાવે છે અને ઈશ્વરને દોષ દે છે. આવા જ સમયમાં મિત્ર ઈશ્વર માણસને પોતાની આંગળી વડે એ પોતે કોણ છે એ બતાવે છે. ઈશ્વરની સમક્ષ આપણે ધૂળ જેવા છીએ મિત્ર, રાખ જેવા છીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે પોતાને ઈશ્વર સમક્ષ નમ્ર બનાવીને ઈશ્વરને સમર્પણ કરીએ, આપણા હૃદયનું, આપણા જીવનનું. અને ત્યારે ઈશ્વર આપણને ન્યાયી બનાવે છે અને ન્યાયપણાના માર્ગમાં ચલાવે છે. આજે આપણે મિત્ર નિખાલસ મનથી, ખુલ્લા હૃદયથી ઈશ્વર ભક્ત દાઉદના જેવી પ્રાર્થના કરવાની જરૂર છે. બાઇબલમાં તમે જુઓ કેવી પ્રાર્થના કરી છે. ગીત શાસ્ત્રનો પુસ્તક 139મો અધ્યાય 23 અને 24 કલમ કે છે કે હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે પ્રભુ. મારામાં કોઈ દુરાચર હોય તો તું તે જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. પ્રભુ, મારું હૃદય તું પારખ, મારા વિચારો પારખ. મારામાં કોઈ દોષ હોય તો તે દૂર કરીને મને સનાતન માર્ગમાં ચલાવ. ઈશ્વરને આજે આવી હૃદય ભંગિત, ખુલ્લા મનની પ્રાર્થના કરવાની આપણે જરૂર છે. અને ત્યારે મિત્ર ઈશ્વર આપણને એમના માર્ગમાં, સત્ય સનાતન માર્ગમાં દોરી જાય છે. વ્યક્તિ જ્યારે પોતે ન્યાયી છે, સંપૂર્ણ છે, સાચો છે એવું પોતાને ઠરાવવા માંગતો હોય છે, ત્યારે અને જે માણસ પોતાને ઈશ્વર સમક્ષ સંપૂર્ણ માને છે, એ માણસ કેવી રીતે સાચા અર્થમાં ઈશ્વર પાસેથી મદદ પ્રાપ્ત કરી શકે? કારણ કે ત્યાં તો એનો અહમ છે, ગર્વ છે. પણ જે માણસ પોતાને ઈશ્વર સમક્ષ અપૂર્ણ ગણે છે, પાપી ગણે છે, અધૂરો ગણે છે, ત્યારે એની પ્રાર્થના કેટલી બધી અદ્ભુત હોય છે. એ બંને પ્રાર્થના યોગ્ય ગણવામાં આવી છે. લુક અનુસાર જે શુભ સંદેશ છે એના 18મા અધ્યાયની 9 થી 14 કલમો તમે જુઓ. નમ્રતાયુક્ત પ્રાર્થના એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે કે પોતે જ ધાર્મિક છે એવી પાકી ખાતરી ધરાવનાર અને બીજાઓનો તિરસ્કાર કરનાર લોકોને ઉદ્દેશીને ઈસુએ આ ઉદાહરણ કહ્યું. 2 માણસો પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા. એમાંનો એક ફરોશી હતો, બીજો કર ઉઘરાવનાર હતો. ફરોશી ઉભો રહ્યો અને પ્રાર્થના કરી, ઈશ્વર, બીજાઓના જેવો હું લોભી, અન્યાયી અથવા વ્યભિચારી નથી અને હું પેલા કર ઉઘરાવનાર જેવો નથી. તેથી હું તમારો આભાર માનું છું. સપ્તાહમાં 2 વાર તો હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ પણ આપું છું. પણ કર ઉઘરાવનારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહીં કરતા છાતી કૂટીને કહ્યું, હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો. ઈસુએ કહ્યું, હું તમને કહું છું કે પેલો ફરોશી નહીં, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે તેને ઊંચો કરવામાં આવશે. નમ્રતાયુક્ત પ્રાર્થનાથી સદા આપણું હૃદય ભરાયેલું રહે, એવું હૃદય ઈશ્વર આપણને આપે. એ જ પ્રાર્થના આપણા હૃદયમાં હોવી જોઈએ. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણને જાણવા મળ્યું કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો હોય ત્યારે આપણને એમ લાગે છે કે ઈશ્વરના આશીર્વાદો આપણા પર છે. ખરું ને? તે દિવસોને યાદ કરીએ ત્યારે આપણને એવો અનુભવ થાય છે કે આ તો ઈશ્વરનું રક્ષણ અને માર્ગદર્શન છે અને આપણું જીવન ધન, માન અને આનંદથી
ભરેલું લાગે છે. બાળકો આપણી આજુબાજુ હોવા તે ખુશી, પરિવારની એકતા અને વારસાનું પ્રતીક છે. અય્યુબના જીવનમાં આવું જ બન્યું. અય્યુબ પોતે દુઃખ અને વેદનામાં હોવા છતાં અય્યુબનું સ્મરણ ફક્ત ભૌતિક સમૃદ્ધિની ઝંખના નથી, પરંતુ ઈશ્વર સાથેના તેના ગાઢ સંબંધ, તેને લીધે મળેલા આદર અને બીજાઓ માટે તે જે સારું કરી શકે તેના વિશે છે. તે આપણને ભૌતિક સંપત્તિ કરતાં આધ્યાત્મિક સંપત્તિને વધુ મૂલ્ય આપવા, ઈશ્વર સાથેના આપણા સંબંધને મહત્વ આપવા અને બીજાઓના જીવન પર સકારાત્મક અસર કરવા પ્રેરણા આપે છે. અય્યુબને સમાજમાં ખૂબ સન્માન મળતું હતું. અય્યુબે ગરીબો, અનાથો અને વિનાશની અણી પર રહેલા લોકોને મદદ કરી. પોતાના કાર્યો માટે આશીર્વાદ અને પ્રશંસા મેળવી. તે દુઃખમાં ડૂબેલા લોકોને દિલાસો આપનાર હતો અને તેના સમુદાયમાં આદરણીય માણસ હતો. પણ મારા વ્હાલા મિત્રો, તમે જાણો છો તેમ અય્યુબના જીવનમાં એવો પણ સમય આવ્યો કે તે વિલાપ કરવા લાગ્યો. માન અને પ્રશંસાથી પતન પામીને તિરસ્કારનો વિષય બની ગયો. લોકો હવે તેની મજાક ઉડાવવા લાગ્યા. ભયંકર વેદના અને નિરાશામાં તે ગરકાવ થઈ ગયો. મિત્રો, આવા સમયમાં અય્યુબ ઈશ્વરને વિનંતી કરીને સમજવાનો પ્રયાસ કરે છે કે શા માટે તેની ન્યાયી વિનંતીઓ સાંભળવામાં આવતી નથી. મિત્રો, હવે પછી અય્યુબના જીવનમાં શું થવાનું છે તે હવે પછીના પ્રસારણમાં સમજીશું. પણ આજે શું અય્યુબની જેમ આપણે કોઈ બાબતમાં નિરાશા અનુભવી રહ્યા છીએ? તો અય્યુબની જેમ ખૂબ નમ્રતા સાથે ઈશ્વર પાસે આવો અને પ્રાર્થના કરો. ઈશ્વર ચોક્કસ તમને ઉત્તર આપશે. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ તમને ગમ્યું છે, તમને કંઈક ઉત્તેજન મળ્યું છે, તો અમારો સંપર્ક જરૂરથી કરશો. અમારો સંપર્ક ફોન નંબર છે 94 29 37 5610. આપ અમને ફોન કરી શકો છો અથવા એક વોટ્સએપ મેસેજ કરી શકો છો. અમે તમારી સાથે વાત કરીશું અને પ્રાર્થના પણ કરીશું. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે જ્ઞાન. આજનો પ્રશ્ન છે 29મા અધ્યાયમાં કેવા માણસની છબી રજૂ કરવામાં આવી છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.